વાવના પીપળિયા ગામે પીવાના પાણી માટે વલખા બનાસકાંઠા જિલ્લાનો વાવ તાલુકો છેવાડાનો તાલુકો છે અને આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સીમા ધરાવતો તાલુકો છે। જ્યારે વાવના તાલુકાનો છેવાડો એટલે કે આંતરરાષ્ટ્રીય સીમા પર આવેલું રાખાંડેસડા ગામની નજીક પીપળિયા ગામ આવેલું છે। એવા રાખાંડેસડાના પીપળિયા ગામમાં છેલ્લા 6 મહિનાથી પીવાનું પાણી બિલકુલ મળતું નથી। માણસો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। જ્યારે દૂર દૂર સુધી આમ તેમ ફટકી માંડ પીવાનું પાણી મેળવી દિવસો પસાર કરી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો સરકારશ્રીની યોજના થકી થરાદના ફાપી ગામથી છેવાડા ગામોને પાણી મળી રહે તે માટે 4 વર્ષથી સ્પેશિયલ પાઇપલાઇન નાખવામાં આવી છે, જેના મારફતે કારેલી ગામ સંપ બનાવી છે। જેની અંદરથી પમ્પિંગ મારફતે આ છેવાડાના ગામોને પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે। તો કયા કારણોસર આ છેવાડાના ગામોને પાણી મળતું નથી તે નાયબ ઇજનેર અથવા જે તે કોન્ટ્રાક્ટર તપાસ કરી આ ગામોને રેગ્યુલર અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી ગામ લોકોની અરજ છે। જ્યારે અહીં રણ પ્રદેશ આવેલો હોવાથી તળનું પાણી ખારું હોવાથી દૂર દૂર સુધી પાણી નથી। જ્યારે અત્યારે ન છૂટકે જમીનમાં ખાડા ખોદીને પાણી પીવે છે, એ પણ ખારું પાણી મહા મુશ્કેલીએ ઉપયોગ કરવો પડે છે। જ્યારે આ ગામની અમારી મીડિયા ટીમે મુલાકાત લીધી તો ખૂબ દયનીય હાલત જોવા મળી। જ્યારે ગામ લોકોને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે અમારે પીવાના પાણીની ખૂબ તકલીફ પડે છે અને અધિકારીઓ અમારું કોઈ સાંભળતા નથી અને ભગવાન ભરોસે દિવસો પસાર કરીએ છીએ। તો શું જવાબદાર અધિકારીઓ આ ગામની મુલાકાત લઈ અને કાયમી માટે આ ગામને રેગ્યુલર પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરી આપશે કે પછી આ ગામ લોકોને ભગવાન ભરોસે દિવસો પસાર કરવા પડશે તે તો હવે આવનાર સમય જ બતાવશે। રિપોર્ટર સાક્ષી ગુજરાત ન્યૂઝની સાથે રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો છે। हाँ साहब, अगले विनंती करो कि पीपलिया अंदर पानी आवतो नहीं। 6 महीना थी आखो शियाळो जो कने भाई आ रणमो खद 6 महीना पाणी કેટલો પીવાનું અને મહેરબાની કે અને આટલો પાણીનો થોડો કરો વિનંતી।